હાલેલુયા. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 13મી કલમથી લઈને 20મી કલમ સુધી. અને ઈસુએ કેસરિયા ફિલિપની સીમમાં આવીને પોતાના શિષ્યને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકોનું શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત ને કેટલાક એલિયા ને કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એક વખત આપણે ખૂબ ધ્યાનથી ઈશ્વર વચનો સાંભળીએ, સમજીએ, ગ્રહણ કરીએ, એ પ્રમાણે આપણે ચાલનાર છે અને આકાશના રાજ્યમાં આપણે સર્વ લોકો બેસનાર છે. બાઇબલની અંદર એક પ્રબોધક થઈ ગયા અને પ્રબોધકનું નામ હતું યુનાક. અને યુનાને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ કે યુનાને એક માછલી ગળી ગઈ અને પછી યુનાને એ માછલીના પેટમાંથી 3 દિવસ અને 3 રાત પછી એમને બહાર કાઢવામાં આવ્યા. પરંતુ ઘટના એવી હતી કે ઈશ્વરે યુના પ્રબોધકને દર્શન આપ્યું અને દર્શન આપીને યુનાને એવું કીધું કે યુના તો અહીંથી નિનવે જ આકે છે અને નિનવે જઈને તું ત્યાંના લોકોને ઉપદેશ કર કે 40 દિવસ પછી હું આ જગ્યાનો નાશ કરી નાખીશ અને એ લોકોને જેને ચેતવણી આપ. અને યુના જે છે એ નિનવે જવા માગતા નહોતા, કારણ કોઈ પણ હોઈ શકે, પણ નિનવે જે હતું એ વિદેશી રાજ્ય હતું અને ઇઝરાયલનું દુશ્મન રાજ્ય હતું. અને એટલે બની શકે કે યુનાને કદાચ એ દુશ્મન રાજ્યના કારણે એમને ત્યાં ના જવું હોય કે પછી ગમે તે કારણ હોય, પરંતુ યુના જે છે એ નિનવે જવા નહોતા માગતા. અને એટલે ઈશ્વરની નજર આગળથી એ ભાગી ગયા. એમણે ઈશ્વરને મના ના કરી, ઈશ્વર હું નહીં જાઉં, પરંતુ એ ભાગી ગયા ઈશ્વરને છોડીને અને ઊંધી દિશામાં ભાગ્યા. એ સમુદ્ર કિનારે ગયા અને ત્યાં એક વહાણ હતું અને વહાણના માલિકને પૂછ્યું કે ભાઈ આ વહાણ ક્યાં જઈ રહ્યું છે? એટલે લોકોએ કીધું કે ભાઈ તાર્સીસ જઈ રહ્યું છે. એટલે એમણે ભાડું ચૂકવ્યું અને વહાણમાં અંદરના ભાગમાં જઈને બિંદાસી સૂઈ ગયા, કેમ કે એમને નિનવે નહોતું જવું. એટલે નિનવે અને તાર્સીસ કઈ દિશામાં છે, યુના કઈ દિશામાંથી નીકળ્યા ખબર નહીં, પરંતુ ચોક્કસ એ ઉલટી દિશામાં તાર્સીસ જવાના માટે એ નીકળી ગયા. હવે શું થયું કે સમુદ્રની અંદર તોફાન આવ્યું. સમુદ્રની અંદર તોફાન આવ્યું અને જે બીજા બધા પ્રવાસીઓ હતા એ લોકો બધા ગભરાઈ ગયા, પરંતુ યુના તો અંદરના ભાગમાં બિંદાસી સૂઈ રહ્યા છે અને આ લોકો બધા પોતપોતાના દેવદેવતાને પ્રાર્થના કરે છે કે અમને બચાવો, અમને બચાવો. પરંતુ તોફાન વધારે અને વધારે બળ પકડતું જાય છે. એ લોકો પોતાનો સામાન જે છે સમુદ્રની અંદર નાખી દે છે, તો પણ વહાણ હલકું થતું નથી અને તોફાન બંધ પડતું નથી અને વહાણ કંટ્રોલમાં આવતું નથી. એટલે પછી એ લોકો ચિઠ્ઠીઓ નાખે છે કે આપણે જેટલા બી પેસેન્જર છે બધાના નામની ચિઠ્ઠી બનાવો અને આપણે ઈશ્વરને પૂછીએ કે કોણ એવો માણસ અહીં આવી ગયો છે, કોનું પાપ નડી રહ્યું છે કે જેને કારણે આ તોફાન થઈ રહ્યું છે. અને એટલે એ લોકોએ ચિઠ્ઠીઓ નાખી અને જ્યારે લોકોએ ચિઠ્ઠી એક પકડી તો એ ચિઠ્ઠીમાં યુનાનું નામ હતું અને યુનાનું નામ હતું એટલે યુનાને પકડે લોકોએ યુનાને કીધું કે તું કોણ છે ભાઈ?
અને ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, કારણ કે આ તોફાન થયું એના વિશે મેં ચિઠ્ઠીઓ નાખી અને ચિઠ્ઠીમાં તારું નામ આવ્યું છે. અને યુના બહુ સરસ જવાબ આપે છે કે આ સમુદ્ર અને કોરી ભૂમિનો રચનાર જે મહાન ઈશ્વર છે, જે જીવતા ઈશ્વર છે, એનો હું પ્રબોધક છે, એનો હું સેવક છું કે છે, અને એની હજુરમાંથી હું ભાગી જઈ રહ્યો છું કે સરસ ઈશ્વર છે. સાક્ષી આપે છે કે સમુદ્ર અને કોરી ભૂમિનો રચનાર જે સર્વશક્તિમાન ઈશ્વર છે એનો હું સેવક છું કે છે, અને એની નજર આગળથી હું ભાગી રહ્યો છું. એટલે પહેલાં કોઈ ગભરાઈ ગયા કે આવા મહાન ઈશ્વર કે જે એમનો સેવક જો બીજી જગ્યા પર જાય તેના માટે સમુદ્રમાં તોફાન લાવી દે, સમુદ્ર તોફાન કરતો કરી દે, શું એટલા મહાન ઈશ્વર છે. અને એટલે એ લોકો ગભરાઈ ગયા. એને કે તું કેમ આવું કરે છે? તો કે બસ, તો કહે છે કે આ સમુદ્રને શાંત કરવા માટે શું કરવું જોઈએ? તો કે એક જ કામ કરો, મને ઉચકીને ફેંકી દો કે સમુદ્રમાં. તો કહે છે કે એવું તો કઈ રીતે થાય? એટલે હજુ એ લોકો પ્રયત્ન કરે છે કે કદાચ સમુદ્ર વશમાં આવે કે વહાણ કંટ્રોલમાં આવી જાય અને કદાચ એ લોકો કિનારે ઉતરી જાય, પરંતુ એવું કશું થતું નથી. તોફાન વધારે પ્રબળ થતું જાય છે. એટલે હવે લોકોને બીક લાગી કે આપણે મરી જઈશું, એના કરતાં ભલે યુના મરતો. એટલે એ લોકો યુનાને ઉચક્યો અને સમુદ્રમાં નાખતા પહેલાં ઈશ્વરે પ્રાર્થના કરી કે આ દોષ અમારી પર ના મૂકતા, એના કહેવાથી અમે આ કામ કરીએ છીએ અને એને નાખી દઈ રહ્યા છીએ. અને યુનાને સમુદ્રમાં નાખી દીધા. જ્યાં સમુદ્રમાં નાખ્યા તરત તોફાન પણ શાંત થઈ ગયું. પણ સમુદ્રમાં જેવા નાખ્યા તરત જ ઈશ્વરે એક માછલી મોકલી અને એક મોટી વેલ માછલી આવીને આ યુનાને ગળી ગઈ. આ યુનાને ગળી ગયા. યુના અંદર જીવે છે અને યુના જેવું અંદર મૃત્યુ પામતા નથી. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ વીતી જાય છે. યુના અંદર રહ્યા વિચાર કરે છે કે નથી મરાતું, કે નથી જીવાતું. કે માછલીના પેટની અંદર તમે 100 વર્ષ બી જીવો તો શું કામનું? માછલીના પેટની અંદર થોડું કંઈ આપણને કંઈ ફાયદો થાય કે ત્યાં થોડું કંઈ જીવન જેવું હોય, ખાલી શ્વાસ ચાલે એટલું. એટલે યુના જોવે છે કે નથી મરાતું અને જીવન તો છે નહીં. એટલે પછી આખરે ઈશ્વરે પ્રાર્થના કરી કે સારું ઈશ્વર, હું જઉં છું અને હું નીનવે જઈશ, પણ મને હવે માછલીના પેટમાંથી મને બહાર કાઢો. એટલે યુના જવા નહોતા માગતા, પરંતુ એમની સાથે જે ઘટના બની અને જ્યારે એમણે જોયું કે નથી જીવન નથી મરણ, એટલા માટે એમણે આખરે ઈશ્વરની વાત મને માની. એમને કરવું નહોતું આ કામ. એ નીનવેવાળા લોકોને બચાવવા માગતા જ નહોતા, એ ઈશ્વરની આજ્ઞા પાડવા માગતા જ નહોતા. એમને ઈશ્વરની આજ્ઞા પાડવી જ નહોતી, એમને બીજી જગ્યાએ જવું હતું. હવે યુનાને બહાર કાઢ્યા. એટલે યુના ગયા નીનવેમાં. એ કે હવે ખબર છે બીજું વાણ પકડીશ તોય આવું થશે, ત્રીજું વાણ પકડીશ તોય આવું થશે, એના કરતાં બહેતર છે કામ પૂરું જ કરી દેવા દે. એટલે નીનવે ગયા અને પહેલાં તો નીનવે થોડું ફર્યા અને પછી એમણે ઉપદેશ કરવાની શરૂઆત કરી અને કહી દીધું કે ભાઈ 40 દિવસ પછી, એટલે કે બરાબર 41મા દિવસ તમારા બધાનો ઈશ્વર નાશ કરી નાખશે. અને સામે નીનવેની સામે કદાચ કોઈ પહાડ હોય કે કોઈ સ્થળ હોય, ત્યાં જઈને તો બેસી ગયા. બેસી એટલા માટે ગયા કે બસ 40 દિવસ રાહ જોવા દે. અને 41મા દિવસ આ લોકો મરશે ને જોઈશ, આ લોકો મરી જવા જોઈએ. અને એટલે એ લોકોનું મોત જોવાના માટે યુના એ નીનવેની સામે જઈને બેસી ગયા. પણ નીનવેના લોકો એ લોકો તો યુના પર વિશ્વાસ કરે છે. યુના જે વચન બોલ્યા એની પર વિશ્વાસ કર્યો. કાં તો દેવનું વચન છે અને દેવે એમને બચવાનો મોકો આપ્યો છે, એક તક આપી છે. તો લોકો તો બધાએ ઉપવાસ કર્યો, ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો, બધા નમ્રતા ધારણ કરી, પોતાના દુષ્ટ આચરણો છોડી દીધા. એ લોકોએ પસ્તાવો કર્યો અને ઈશ્વરે લોકોના કામ જોયા અને સતત 40 દિવસ સુધી એ જ પસ્તાવાની અંદર લોકો રહ્યા. અને એટલે ઈશ્વરને પસ્તાવો થયો કે મેં કઈ આ લોકોનો નાશ કરવાનો વિચાર કર્યો. આ લોકો તો કેટલા સારા છે, આ લોકો તો કેવા પશ્ચાતાપ કર્યો, આ લોકો તો કેવા મારી પાસે આવી ગયા, આ લોકો કેવા દીન બની ગયા. અને એ બધું જોઈને પ્રભુએ નક્કી કર્યું કે બસ મારે આ લોકોને કશું નથી કરવું. એટલે ઈશ્વરે એ લોકોને બચાવી લીધા. અને નીનવેની સંખ્યા એ સમયે 1,20,000ની હતી. 1,20,000 લોકો યુનાના એક ઉપદેશથી બચી ગયા. પણ પેલી બાજુ યુના તો રોજ દિવસ ગણે છે. 1 દિવસ થઈ ગયો, બસ હવે 39 દિવસ બાકી. આજે 2 દિવસ થઈ ગયા, બસ હવે 38 દિવસ બાકી. અને આ લોકો મરશે. ખબર નહીં પૂર આવશે, આંધી તોફાન આવશે, ધરતીકંપ આવશે, કિસ્સર ઉપરથી આગ વરસાવશે, જે થાય એક, પણ 1,20,000 મરવાના બસ. અને યુના
બહુ આતુરતાથી આ દિવસની રાહ જોતા હતા. અને યુના જે જગ્યા પર બેઠેલા હતા ત્યાંથી એ બધું જોતા હતા કે કદાચ આ બધું મારી નજર સમક્ષ જોઉં. પણ થયું એવું કે 41મો દિવસ આવ્યો અને કશું થયું. ઈશ્વરે કોઈનો નાશ ના કર્યો, કારણ કે લોકો તો બધા સુધરી ગયેલા હતા, પસ્તાવો કરેલો હતો. તો ઈશ્વર તો દુષ્ટના મોતથી આનંદ કરતા નથી, પણ દુષ્ટ પસ્તાવો કરે જીવનમાં પ્રવેશ પામે એમાં ઈશ્વર આનંદ કરે છે. એટલે ઈશ્વર તો ખુશ થઈ ગયા એ લોકોની પર. ઈશ્વરે પોતે પોતાની પર પસ્તાવો થયો, એમાં ખોટો આ લોકોનો નાશ કરવાનો વિચાર કરેલો. હવે યુનાએ આ જોયું 41મો દિવસ આવી ગયો અને પ્રભુએ કંઈ જ ના કર્યું. એટલે સમજી ગયા કે ઈશ્વર આ લોકોનો નાશ નહીં કરે, એ તો દયાળુ છે. અને એટલે એમણે પ્રાર્થના કરી. ખરેખર એને પ્રાર્થના પણ ના કહેવાય, પ્રાર્થના કરી. પ્રાર્થનાની અંદર ઈશ્વરના વખાણ બી કર્યા. મને ખબર હતી કે તમે દયાળુ છો, કે તમે કોક કરવામાં ધીમા છો, કે કૃપા કરવામાં તમે ઉતાવળા દેવ છો, મને ખબર હતી કે એટલે જ નહોતું આવું મારે આગળ. મારા દ્વારા બોલાવવાનું કે 41મા દિવસ નાશે પછી બધાને બચાવી લેવાના, એટલે ખોટો તો હું જ પડું ને. એટલે યુનાને કેવું હતું, હું કહું મારો એટલે ભલે ને પસ્તાવામાં મરવા જ જોઈએ, બસ મારું કીધેલું ખોટું ના પડવું જોઈએ. એટલે યુના તો એ લોકોને મારવામાં છે. અને ઈશ્વર તો પણ યુનાને કશું ના કીધું, કશું ના કીધું. અને ત્યાં આગળ તડકો હતો એટલે ઈશ્વરે એક છોડવો ત્યાં આગળ ઉગાવ્યો, કિકાયોનો છોડવો. શું આવે છે કિકાયોને ખબર નહીં, પણ સરસ ઘટાદાર છોડવો. અને એવી રીતે ફેલાયો કે યુનાની ઉપર તડકો જે પડતો હતો ને એ તડકો પડતો બંધ થયો, ઠંડક લાગી. એટલે યુના એનાથી બહુ ખુશ થઈ ગયા. અને તરત જ એક કીડો મોકલ્યો અને કીડાએ શું સીધું મૂળ જ ખાઈ ગયું. જેવું મૂળ ખાઈ ગયું એટલે પેલા પાંદડા બધા ચીમડાઈ ગયા, ખરી પડ્યા. એટલે યુનાને પડ્યો તાપ. એટલે પેલા છાંયડો મળ્યો એટલે સરસ લાગ્યું. અને ભાઈ તાપ આવે એટલે યુના ખડ્યા અને ગુસ્સે થઈ ગયા. આ છોડવાને મારી નાખ્યો, આમ કરી નાખ્યું, કીડાને મોકલ્યો. એટલે ઈશ્વર કહે છે આ છોડો તે પેદા કરેલો, આનું બીજ તે રોપેલું. શાના માટે તું ગુસ્સે થાય? ત્યાંના માટે મહેનત કરેલી, મેં રોપેલું. કે તો કહે છે કે મારું મોત બી આવે ને તો બી હું ગુસ્સે થયો ને બરાબર જ છે. કે શું આનો વાંક હતો કે છોડવાનો? શું કામ કીડો આવીને ખાઈ જાય? કે છે આવું કરવાનું કે છે. એટલે પ્રભુ એને સમજાવે છે કે આ નીનવેની અંદર 1,20,000 લોકો, જે લોકોને ડાબો હાથ કહ્યો ને જમણો હાથ કહ્યો એ નથી ખબર, એટલા બધા એ લોકો અજ્ઞાન છે ઈશ્વરથી. અને એ લોકો પસ્તાવ કરે શું એ લોકોને ના બચાયેલું કે છે. ઈશ્વર એ બધી વાત કરે જ, પણ યુનાને આ બાબત એ પસંદ આવી નથી. ધ્યાનથી સમજજો કે યુના એક તો ઈશ્વરની આજ્ઞા પાળવાના નતા માગતા, ભાગી ગયેલા, એમણે ખોટું કામ કર્યું. એના પછી જ્યારે મોત પર આવી જાય છે, સમુદ્રમાં એ જહાજની અંદર છે, વહાણની અંદર છે, અને એનું નામ આવે છે. અને લોકો ખબર જાય છે કે ભાઈ તું ઈશ્વરનો સેવક છે. ઈશ્વરની હજરોમાંથી ભાગી જાય. લોકોને બીક લાગી, પણ યુનાને ઈશ્વરની બીક ના લાગે કે હું ખોટું કરી રહ્યો છું. અને યુના જે છે એ એવું કહે છે કે ભાઈ મને સમુદ્રમાં નાખી દો, પણ કે છે હું નીનવે તો ના જ જાઉં. એટલે વિચાર કરો કે આ જે યુના જે છે ઈશ્વરની આજ્ઞા પાળવા નથી તૈયાર, મરવા તૈયાર છે, મરી જશે એનો વાંધો નહીં, પણ મારે ઈશ્વરની આજ્ઞા તો નથી જ પાડવી. જો મોત આવશે, નરકમાં જવાશે, કોઈ વાંધો નહીં, નરકમાં જવું છે, પરંતુ ઈશ્વરની આજ્ઞા નથી પાડવી. પણ ઈશ્વરે કંઈક બીજો પ્લાન બનાવેલો, અને એટલે એવી જગ્યા પર ફસાઈ ગયા જ્યાં સ્વર્ગય નથી, નરકય નથી, જ્યાં શાંતિ પણ નથી, આનંદ પણ નથી, અને જોવા જાય તો એટલું બધું કંઈ દુઃખ પણ નથી. બસ એક જ માછલીનું પેટ, એમાં ફર્યા કરો, ખાવા પીવાનું કશું મળે નહીં, અને મોતે આવતું નથી. એટલે આખરી યુનાએ કીધું સારું પ્રભુ તમારી આજ્ઞા પાડીશ. પણ આજ્ઞા પાલન ના કહેવાય, આ તો જબરદસ્તીથી કરવું પડ્યું. જેલમાં પેલા કેદીઓ હોય ને પથ્થરો તોડતા હોય, એમને જેને કહો તમે બહુ જોરદાર પથ્થર તોડો, શું તોડે છે? કરવું પડે છે. એટલે યુનાને કરવું પડ્યું. આ કોઈ આજ્ઞા પાલન નથી, એમને કરવું પડ્યું, અને એટલે એમણે કર્યું. હવે આપણે કદાચ કોઈને સુવાર્તા આપીએ અને એ માણસ પસ્તાવો કરે, ઈશ્વરને જીવન સમર્પિત કરે, તો આપણને કેટલો બધો આનંદ થાય. ભાઈ એક આત્મા જીતી ગયા આજે, તો જોરદાર કામ થયું, મારાથી એક આત્મા બચી ગયો. અરે ખાલી તમે કોઈ એક જણને કહો ને તમારી સાથે વ્યક્તિ ભલે ઈશ્વરનો સ્વીકાર કરે કે ના કરે, એક વાર તમારી સાથે મિટિંગમાં પણ તમે લઈને આવો ને કોઈ જાણ્યાને કે જે ઈશ્વરને નથી ઓળખતો એવાને, તો બી તમને આનંદ થશે. આજે મિટિંગમાં તો આવ્યો,
તમે ઘરે 2 વાર જઈને પ્રાર્થના કરશો, બીજાને બી કહેશો કે આના માટે પ્રાર્થના કરો, ઈશ્વરમાં આવી જાય. કેમ? આમે એમ જેટલી મહેનત કરે એટલાથી બચી જાય તો બહુ સારું. મારા ખાતામાં એક આત્મા તો લખાય. ત્યાં તો 1,20,000 આત્માઓ જીતાઈ ગયા છે ઓલરેડી. યુનાના નામ પર લખાઈ ગયા છે. યુનાને એની કોઈ ખુશી નથી. એને તો આત્મા જોઈતા જ નથી. ભલે 1,20,000 મરતા મરો કે છે. શું એક સેવક, એક પ્રબોધક શું આવું ચાહતો હોય? પરંતુ આ યુના એ તો એવું જ ચાહે છે કે ભલે આ બધા લોકો એ મરતા. ધ્યાનથી સમજો કે જે વચન આજે આપણે વાંચેલું હતું ત્યાં પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોની સાથે વાત કરી અને પછી પિત્તરને એવું કીધું કે પિત્તર, તારી પર કહે છે હું મારી મંડળી બાંધીશ અને એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. આ શબ્દો હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના કે તારી પર હું મારી મંડળી બાંધીશ. એકવાર વાંચી નાખો તો માથી 16 અને 18મી કલમ. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. બહુ ધ્યાનથી પ્રભુ ઈસુ એવું કહે છે કે પિત્તર તારી પર, એટલે કે આ પથ્થર પર, પિત્તર નામનો અર્થ પથ્થર થતો હતો, ખડક, ચટ્ટાન, તારી પર હું મારી મંડળી બાંધીશ અને એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. કોણે કીધું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું. શું કીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે? કીધું કે તારી પર હું કોની મંડળી? મારી મંડળી બાંધીશ. એટલે પ્રભુ ઈસુ કહે છે કે મારી મંડળી હું બાંધીશ. અને આ શબ્દને હંમેશા તમારા મરતા સુધી યાદ રાખજો. પ્રભુ ઈસુ કીધું મારી મંડળી હું બાંધીશ. પ્રભુ ઈસુએ આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુના જીવતા થયાના 50માના દિવસે એમણે જે મંડળીની શરૂઆત કરી, એમણે જે મંડળી બાંધી એ જ એમની મંડળી. એના પછી જેટલી બી મંડળો બંધાઈ અને જે બી માણસે બાંધી એ માણસની મંડળી છે. એ મંડળીના એક મંડળીના સભ્યો છે કે 50 મંડળીના સભ્યો સ્વર્ગમાં નહીં જવાય. પણ પ્રભુએ જે મંડળી પિત્તર પર બાંધેલી છે એ મંડળીના જે દિવસ તમે સભ્ય બનો એ દિવસે તમે સ્વર્ગમાં જઈ શકો. હાલેલુયા. બાકી પેન્ટિકોસ્ટલ હો, હાલેલુયાવાળા હો, મેથડિસ્ટવાળા હો, તોપ ચલાવનાર હો કે ગમે તે હો, એનાથી કશો ફરક પડતો નથી. પ્રભુ એક બાબત કીધી કે તારી પર હું મારી મંડળી બાંધીશ. એટલે પ્રભુ વિશે મંડળી બાંધેલી છે. હવે ધ્યાન રાખજો, પ્રભુ સિંગાળે ભવિષ્ય વચન કીધું છે તારી પર હું મારી મંડળી બાંધીશ. એનો મતલબ મંડળી હજુ બંધાઈ નથી. હજુ મતલબ જ્યારે પ્રભુ શું બોલે છે એ દિવસે મંડળી હજુ બંધાઈ નથી. પણ મંડળી એટલે શું? કોને મંડળી કહેવાય? કે મંડળી જે શબ્દ છે એ મંડળી શબ્દનો અર્થ શું છે? કોઈ ઝુંડ હોય એને મંડળી કહેવાય, કોઈ ટોળકી હોય તો એને પણ મંડળી કહેવાય, કોઈ એક સમુદાય હોય તો એ પણ મંડળી છે, કોઈ જમાત કહેવાય તો એ પણ એક મંડળી છે. તો ઇઝરાયલ પુત્રોની જમાત હતી, 12 કુળોનો સમુદાય હતો, પરંતુ પ્રભુએ એમાંથી કોઈને મંડળી ના કીધું. એ તો કહે છે કે મારી મંડળી હું બાંધીશ. તો શું પ્રભુ શું કહે છે એની પહેલાં કોઈ મંડળી અસ્તિત્વમાં નથી? શું મંડળી જેવું કશું હતું નહીં? બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય અને તે 6ઠ્ઠી કલમ. અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો અને ઇઝરાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો. ઇઝરાયલની આખી મંડળી, જો ત્યાં શબ્દ છે મંડળી શબ્દ, ઇઝરાયલની મંડળી. હાલેલુયા. એનો મતલબ મંડળી તો બહુ પહેલેથી છે. અને આ મંડળી શબ્દ બાઇબલની અંદર જૂના કરારની અંદર ઘણી વખત વાપરવામાં આવેલો છે. જો ખરેખર મંડળી હતી તો પ્રભુ શું કેમ એવું કહે છે કે હું મારી મંડળી બાંધીશ? એનો મતલબ આ જે મંડળી શબ્દ વપરાયેલો છે એ મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સાથે કોઈ સંબંધ નથી. આ જો ખરેખર મંડળી છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી કોઈ મંડળીની વાત ના કરતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મંડળીની વાત કરે છે એ મંડળી આખી અલગ છે. એ મંડળી
એ કંઈક બીજી વાત છે. પ્રભુ ઈસુની મંડળી એક ખાસ મંડળીની એ વાત છે. જો પ્રભુ ઈસુ અને એમના શિષ્યો, 12 શિષ્યો અને પ્રભુ ઈસુ 13 જણા આ લોકો સાથે ફરતા હતા. અને ઘણા સમય સુધી તો બીજા 70 શિષ્યો હતા, એ લોકો પણ સાથે ફરતા હતા. જો આ 13 જણા હતા તો પણ પ્રભુ ઈસુ નથી કીધું આપણી મંડળી કદી. પેલા 70 શિષ્યો સાથે હતા તો 70 અને 13 83 જણા સાથે હતા, તો બી પ્રભુ ઈસુ એવું નથી કીધું કે આપણી મંડળી કે આ મંડળી. પ્રભુ ઈસુ જ્યારે મિટિંગ કરતા હતા ત્યારે એમની પાછળ મોટી ભીડ હતી, લોકો પડાપડી કરતા હતા. 5000 લોકોને ખવડાવ્યું ત્યારે 5000 તો ખાલી પુરુષોની ગણતરી હતી. તેમની પત્નીઓ ક્યાં ગયા, એમના બાળકો ક્યાં ગયા, કેટલો મોટો સમુદાય. તો પણ પ્રભુ એવું નથી કીધું આપણી મંડળી. જો કોઈ જગ્યાએ શબ્દ જ નથી વાપર્યો પ્રભુ છે કે આ મંડળી છે. ના 12 ને પોતે 13 જણા હતા તો બી નહીં, ના 83 જણા હતા તો બી નહીં, અસંખ્ય લોકો હતા તો બી નહીં. પ્રભુએ કદી પણ આ મંડળી શબ્દ એ વાપર્યો નથી. બહુ બધી ભીડ થતી હતી, પ્રભુ સમા ઉપદેશો આપતા હતા, પ્રભુ શું ચમત્કારો કરતા હતા, આખી રાતની પ્રાર્થનાઓ ચાલતી હતી. તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કદી પણ આ બધી ઘટનાઓ જે બનતી તો પણ એમણે કદી મંડળી શબ્દ નથી વાપર્યો. ઉપદેશો થતા તોય, ચમત્કારો હતા તોય, પ્રાર્થનાઓ હતી તોય, બધા ભેગા થતા હતા તોય, છતાં પ્રભુ ઈસુએ કદી એ ટોળી માટે મંડળી શબ્દ નથી વાપર્યો. ઘણી બધી પબ્લિક હોવા છતાં પણ પ્રભુ ઈસુએ કદી મંડળી શબ્દ એ વાપર્યો નથી. પણ પ્રભુ ઈસુ તો પિત્તરને કહે છે કે પિત્તર, તું પથ્થર, તું ખડક, અને તારી પર હું મારી મંડળી બાંધીશ. એટલે જ્યારે પ્રભુ ઈસુએ કીધું ત્યારે એ મંડળી એ હજુ સુધી અસ્તિત્વમાં નથી આવી. ના 13 જણાથી, ના 83 જણાથી, ના અસંખ્ય લોકોથી, પણ એ સમયે એ વચન એક ભવિષ્ય કથન તરીકે એ ત્યાં હાજર હતું. પ્રભુ ઈસુ મૃત્યુ પામી ગયા ત્યાં સુધી પ્રભુ ઈસુએ કદી પણ ના કીધું કે મારી મંડળી કે આ મંડળી મારી છે. મરી ગયા ત્યાં સુધી ફરી કદી પણ એમણે એવું નથી કીધું કે પિત્તર મેં તને જે મંડળીની વાત કરી તો બની ગઈ, તારી પર મેં બનાવી દીધી, કદી પણ નથી કીધું. તો એ મંડળી જે છે એ વચન ભવિષ્ય વચન હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા ત્યાં સુધી એ મંડળી એ કદી પણ અસ્તિત્વમાં આવી નથી. પરંતુ ખરેખર મંડળી એટલે શું અને મંડળી એ કોને કહેવાય? જો ચમત્કારો થતા હતા તો એને મંડળી ના કીધું, ઉપદેશો થતા હતા તોય મંડળી ના કીધું, મોટી ભીડ ભેગી થતી હતી તો ભીડને પણ મંડળી ના કીધું. તો ખરેખર મંડળી એટલે શું? કોને મંડળી કહેવાય? કે મંડળી એટલે કેવા લોકો? અને એક વચન આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેના 20મો અધ્યાય અને તેની 28મી કલમ. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. તેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. શું લખેલું? દેવની મંડળી જે તેના લોહીથી ખરીદાયેલી છે. એનો મતલબ મંડળી એટલે કોણ? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા લોકો. હાલેલુયા. પ્રભુ એવું કહે છે કે દેવની મંડળી જે તેણે પોતાના લોહીથી ખરીદેલી છે. એ મંડળી માણસોની બનેલી છે. એટલે એવા માણસો જ્યારે ભેગા થાય કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા છે એ લોકો મંડળી છે. હાલેલુયા. સમજ આવી? કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા લોકો જેને કહેવાય એ લોકો શું છે? મંડળી છે. ધ્યાનથી સમજો. જો ખરીદાયેલા હોય તો વેચેલા બી હોય ને, આપણે એમને થોડું ખરીદાય, કોઈ વેચ્યા ને આપણને. તમે બજારમાં જાઓ, શાકભાજી બજારમાં કદી જતો તો લોકો બૂમો પાડતા હોય ને, અત્યારે ટામેટા સસ્તા થઈ ગયા એટલે 20 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો. પછી ઘણા લોકો કંટાળી ગયા તો આટલું માઇક લઈને ફરતા હોય, માઇક જ મૂકી દીધું હોય, કન્ટિન્યુઅસ બોલ્યા કરે, રીંગણા આટલા રૂપિયા કિલો, ફલાવટ. શું ટામેટામાં જીવન છે? હા કે ના? ટામેટામાં જીવન ખરું કે નહીં? હા છે. એ જીવતી વસ્તુ છે. એના બીજ તમે રોપો તો બીજા છોડવા ઉગે. અને ટામેટામાં જીવન છે, રીંગણામાં જીવન છે, બટાકામાં જીવન છે. આ જીવતી વસ્તુઓ છે. એ લોકો કદી કહે છે મારી કિંમત 20 રૂપિયા કિલો, અને કિલો થઈ જાય ને તો ભાઈ ઘણી બહેનોની તો આદત હોય એક ટામેટું તો નાખી જ દે અંદર, તો કે છોડને ભાઈ લઈ જાય. તો પેલું એક તો મફતમાં જ ગયું ને,
એ કદી બૂમ પાડે છે કે ભાઈ મારી કોઈ કિંમત જ નહીં, કિલોનો જોડો મને મફતમાં? હા, જો જે વસ્તુ ખરીદાતી હોય ને, જેને વેચવા માટે કાઢી હોય ને, એ તકલાદી વસ્તુ કહેવાય. તકલાદી કહેવાનો મતલબ તમે સમજો, એની પોતાની કોઈ ઈચ્છા નહીં, એની પોતાની કોઈ મરજી નહીં, એની પોતાની કોઈ ઇજ્જત નહીં, એ કશું જ ના બોલી શકે. મને કેમ વેચવા કાઢ્યું? તો આપણને કોઈ કંઈ વેચવા કાઢી નાખે. અને બાઇબલમાં લખેલું, તમે વેચવાના માલ જેવા હતા, તમારી કોઈ ઇજ્જત નથી. આપણે કોઈ ઇજ્જત ના હોય અને છતાં કોઈ આપણને ખરીદે, અને બી એમનું લોહી આપીને ખરીદે, તો એમણે કેટલી કિંમત લગાવી. હાલેલુયા. સમજો કે ઈશ્વર શું કહેવા માગે છે. એમના લોહીથી જે ખરીદાયેલા લોકો છે એને નામ આપ્યું મંડળી. જે ખરીદાવા માટે વસ્તુ મૂકેલી હોય એની કોઈ ઇજ્જત નથી. એ વસ્તુ કદી બોલતી નથી કે મારી કિંમત આટલી. પ્રભુ શું બી યહૂદા ઇસ્કરિયોતે વેચી નાખ્યા ને, તો પ્રભુ શું કીધું મારે આટલી કિંમત બોલજે. હું જેવો તેઓને તો ચમત્કારો કરું છું, ઉપદેશો કરું, મારે આટલી કિંમત બોલજે. નહીં, એમનું કશું નહીં ચાલ્યું. 30 ચાંદીના સિક્કામાં વેચી નાખ્યા. એટલે જે વસ્તુ વેચવા માટે હોય, કોઈ પણ હોય, એની પોતાની કોઈ ઇજ્જત નથી, એનું પોતાનું કશું ચાલતું જ નથી. એનો માલિક એને જેટલામાં વેચે એટલામાં ખરું. અને આપણે એવા લોકો હતા, આપણે કોઈ ઇજ્જત નથી. પણ છે ને, ખરીદનારે આપણે કિંમત કરી. એક ગામમાં હું જાઉં અને ત્યાં આગળ જ્યારે અમે રવિવારનું ચર્ચ ચાલે, એટલે ગામડું એટલે ત્યાં છે ને 10મા ભાગમાં કોઈ વખત કોઈ દૂધી લઈ આવે, તો કોઈ ઘઉં લઈ આવે, તો કદાચ કોઈ કઠોળો લઈ આવે, એમાં જે પાક્યું હોય, કોઈ વખત મરઘી બી લઈ આવે કોઈ 10મા ભાગની અંદર. હવે એટલે 10મા ભાગમાં મૂકીને પાસ્ટર શું કરે? એટલે પાસ્ટર શું કરે, એની હરાજી બોલાવે. ભાઈ આજે આપણી પાસે દૂધી છે 1.5 કિલો આવી છે, આ દૂધીનો બજાર ભાવ આટલો, ચલો કોણ કેટલો ભાવ આપે છે, એની હરાજી બોલે. હરાજી આમ સારી રીતે, એવું નહીં કે ભાઈ ભૂસા તુસીમાં હરાજી કરવાની, એવું કશું નહીં. પણ હું જે દિવસે મારો રવિવાર ત્યાં હોય ને, હું જ્યારે ત્યાં પહોંચ્યો હોય ને, એટલે એક બેન જોયું કે આજે સ્ટેનલી ભાઈ આ છે, એટલે જે બી વસ્તુ સ્ટેનલી ભાઈને મળવી જોઈએ. એટલે શું કરે, 25 રૂપિયાની વસ્તુ હોય ને તો એ બોલી નાખે 250 રૂપિયા મારા જાવ. એટલે એને આગળ કોઈ બોલે જ નહીં, લઈને લો સ્ટેનલી ભાઈ તમારા માટે. એકવાર મરઘીના બચ્ચા, મરઘો એટલે હતા. હવે એની કંઈ બહુ એટલી બધી કિંમત નથી. એમણે ડાયરેક્ટ જ કીધું 600 રૂપિયા મારા. કેમ કે એક સેવક આવ્યા છે ને, એને મારે આપવું છે, એટલે પૈસા બાજુ નહોતા જોતા. પેલી જે વસ્તુ હતી એની તરફ નહોતા જોતા કે આને આટલી બધી થોડી કિંમત મારાથી અપાય, જેને આપવાની છે. હા, તો પ્રભુ શું મંડળીએ શું સમજે છે? મારી દુલ્હન છે, એને તો મારા સ્વર્ગમાં લઈ જવાની છે, મારા પિતા સમક્ષ રજૂ કરવાની છે, મારા લોહીથી ખરીદવું. એમ હું ધ્યાનથી સમજજો. પ્રભુએ આપણી ઇજ્જત કરી. આપણે તો વેચવાના માલ જેવા હતા. અને એ પ્રભુના લોહીથી જેટલા ખરીદાયેલા લોકો છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ મંડળી છે. અને શાનાથી ખરીદાય આપણે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી. એમણે પોતાનો જીવ આપીને આપણને ખરીદ્યા. પ્રભુ ઈસુનું લોહી એટલે કેવું? શુદ્ધ અને પવિત્ર. એ લોહીથી જે લોકો ખરીદાય એ લોકો પણ કેવા થઈ જાય? શુદ્ધ થઈ જાય. એ લોકો પણ કેવા થઈ જાય? પવિત્ર થઈ જાય. અને એ લોકો શુદ્ધ અને પવિત્ર થાય એટલે ઈશ્વરના પવિત્ર આત્મા એને મળે. હાલેલુયા. એટલે પ્રભુની મંડળી એટલે એવા લોકો કે જે પ્રભુ ઈસુના આત્માથી ભરાયેલા લોકો છે, જે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરી ચૂકેલા છે. પ્રભુ ઈસુની મંડળીમાં એવા લોકો છે કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા છે, અને ખરીદાયેલા છે માટે શુદ્ધ અને પવિત્ર છે. અને શુદ્ધ અને પવિત્ર છે એટલે પવિત્ર આત્મા મળ્યા છે, અને પવિત્ર આત્મા મળ્યા છે એટલે મંડળી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા લોકો. હવે પ્રભુ ઈસુ એ તો કહીને જતા રહ્યા કે 17 તારીખે હું મારી મંડળી બાંધીશ. પાછું મંડળી બંધાઈ નથી. એ તો મરી ગયા, તોય મંડળી બંધાઈ નથી. પરંતુ જતાં જતાં શિષ્યોને કહીને ગયા, યરૂશલેમ છોડીને ના જતા લાગે, જ્યાં સુધી મારા બાપનું વચન તમારી પર પરિપૂર્ણ ના થાય, ઉપરથી પરાક્રમે તમે વેષ્ટિત ના થાવ, પવિત્ર આત્માથી ભરપૂર ના થાવ, અહીંથી નીકળતા નહીં. એટલે શિષ્યો આવીને 10 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા થઈને એ લોકો પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ પવિત્ર આત્મા આપો, પવિત્ર આત્મા આપો. ઉપવાસ સાથે એ લોકો પ્રાર્થના કરવા લાગ્યા. આ ઉપવાસ અને પ્રાર્થના ચાલતી હતી ત્યારે પણ હજુ એ લોકો મંડળી નહોતા બન્યા.
હજુ મંડળી નહોતા બન્યા, હજુ ખરીદાયેલા નહોતા અને હજુ પવિત્ર આત્માથી ભરપૂર થયેલા હતા. પરંતુ જો 50માનો દિવસ આવ્યો અને 50માના દિવસે એક ઘટના બની કે અચાનક આંધીના જેવો તોફાનનો એક અવાજ આવ્યો અને ત્યાં જેટલા બી લોકો હતા યરુશલેમમાં હાજર એ બધાએ અવાજ સાંભળ્યો. કારણ કે એક પર્વ પડાતું હતું, 50માનું પર્વ, અને પર્વ પાડવા માટે ચારે તરફથી લોકો યરુશલેમમાં ભેગા થયેલા હતા અને એ લોકોએ અવાજ સાંભળ્યો. સ્વાભાવિક છે, અવાજ સાંભળે એટલે આપણે ચારે તરફ જોયું, ભાઈ અવાજ કઈથી આવ્યો, પણ એ ખબર જ નથી પડતી એ લોકોને, કે કોઈ વસ્તુ દેખાતી નથી, અવાજ ક્યાંથી આવ્યો. પણ એ અવાજ ફક્ત શિષ્યો લોકોને ખબર પડી, કેમ કે પવિત્ર આત્મા એમને મોકલવામાં આવ્યા હંમેશાના માટે, એનો અવાજ હતો. અને પવિત્ર આત્મા આ લોકોની પર જે 120 લોકો એ ઉપરના માળે જે લોકો ભેગા થયેલા હતા એ લોકોની પર પવિત્ર આત્મા ઉતર્યા અને એટલે ઘર ગાજી ઉઠ્યું, જોરદાર ધમાકેદાર અવાજ તો. લોકોએ અવાજ સાંભળ્યો પણ લોકોને કંઈ ખબર ના પડી, આંધી આવી પણ લોકોને કંઈ ખબર ના પડી. પરંતુ શિષ્યો જે 120 લોકો ભેગા થયેલા હતા એ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેવા પવિત્ર આત્માથી ભરપૂર થયા આ સૌથી પહેલી મંડળી પ્રભુની જે પિત્તર પર બની એ અસ્તિત્વમાં આવી. જ્યારે મંડળી અસ્તિત્વમાં આવી ત્યારે ફક્ત 120 લોકો હતા એ લોકો. અને જેવો પવિત્ર આત્મા એ લોકોની પર ઉતર્યા આ લોકો બધા છે ને દરવાજા બંધ કરીને બેઠેલા, બધા બહાર ભાગ્યા. યહૂદીઓથી એટલા બીતા હતા કે બહાર નીકળીશું ને ખબર પડશે ઈસુના શિષ્યો તો મારી નાખશે, એટલે દરવાજા બંધ રાખીને બેસતા હતા એ લોકો, બહાર નીકળતા નહોતા. પણ પવિત્ર આત્મા આવ્યો તો એવું સામર્થ્ય આવ્યું કે દરવાજો ખોલીને ભીડમાં બહાર નીકળી ગયા. અને ભીડમાં બહાર નીકળીને તો કોઈને ખબર શું કર્યું એ લોકોએ બહાર નીકળીને બધા ઉપદેશ કરવા લાગ્યા. અને યરુશલેમની અંદર જે લોકો બધા ભેગા થયેલા હતા એ વખતે પણ ઇઝરાયલ પુત્રો ગુલામ હતા રોમન સરકારની, અને ઘણા બધા લોકો જે વિખેરાયેલા હતા એ લોકો પણ યરુશલેમમાં આવતા હતા. અને એ અલગ અલગ જગ્યા પર જે લોકો વિખેરાઈ ગયેલા હતા, કદાચ કોઈ આરામમાં જતું રહ્યું હોય તો એ લોકોની ભાષા આરામી થઈ ગયેલી હતી, કદાચ કોઈ ઇંગ્લિશ દેશમાં ગયો હોય, ખાલી તમે ઉદાહરણ તરીકે કહું છું તો એ લોકોની ભાષા ઇંગ્લિશ થઈ ગયેલી હતી. અને આ બધાની ઉપર જે અન્ય ભાષા આવી તો એ લોકો બધા અન્ય ભાષા બોલ્યા. તો એ લોકોએ કીધું કે અમે અમારી ભાષામાં બોલતા સાંભળીએ છીએ. એ ટોળા હોય, અલગ અલગ ટોળા હતા, અલગ અલગ ભાષા પ્રમાણે ટોળા હતા. એ લોકોએ વિચાર કર્યો કે આ લોકો આપણી ભાષામાં કેમ ના બોલે છે, આ ભાષા તો આપણી છે, આ લોકોને કંઈથી આવડે છે, આ લોકો તો હિબ્રુઓ છે, આ લોકોની ભાષા હિબ્રુ છે, અને આ લોકો આપણી ભાષા કઈ રીતે બોલે છે. તો ધ્યાનથી સમજો, ઘણા બધા લોકો એવું શીખવાડે છે કે અન્ય ભાષા ને એટલે સ્વર્ગની ભાષા. અન્ય ભાષા સ્વર્ગની ભાષા નથી, કેમ કે સ્વર્ગની અંદર કોઈ બાબીલનો બુરજ બાંધનાર નહોતો કે પ્રભુએ ભાષા બદલવી પડે. ભાષા બદલે કે ને એ તો શ્રાપ છે. આજે તમારે અમેરિકા જવું તો ઇંગ્લિશ આવડવું પડે. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ અને હિન્દી બોલી બતાવો, માર પડે છે કેટલાને. હિન્દી બોલે છે ગાડી, ના ચાલે. વિચાર કરો, હિન્દુસ્તાની ભાષા હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ કામ નથી લાગતી. તો જેને ના ફાવતું હોય એ તો અકળાય જ ના, કઈ બધી અલગ અલગ ભાષા. એટલે આ લોકો ખોટું કામ કરતા હતા ને ત્યારે ઈશ્વરે બધાની ભાષા બદલી. તો ઉપર થોડું કોઈ ખોટું કામ થયું છે કે ઈશ્વર બધાની ભાષા બદલે. ઈશ્વરની એક જ ભાષા છે, હિબ્રુ ભાષા ઈશ્વરની. એ જ ભાષામાં આદમ સાથે વાત કરતા હતા. અને એટલે બાઇબલની અંદર વારંવાર લખેલું છે હિબ્રુઓનો દેવ, એવું લખેલું છે. હિબ્રુ ભાષા ઈશ્વરની. તો પછી ઈશ્વર ભાષા બધી બદલી નાખી, કારણ કે લોકો ખોટું કામ કરતા હતા એટલે ઈશ્વર ભાષા બધાની બદલી નાખી. પણ દૈવીય ભાષા એક જ છે ઈશ્વરની ભાષા, ત્યાં અલગ અલગ ભાષા નથી. પણ દુનિયા પર જે લોકો આપણે અન્ય ભાષાનું જે લોકોને દાન હોય છે એ તમારી કોઈને કોઈ દેશની ભાષા છે, એ ભાષા તમે બોલો છો. તો ધ્યાનથી સમજો કે આ લોકો બધા બહાર નીકળ્યા, જે ટોળાઓ હતા ને ટોળાઓને પોતાની ભાષામાં બોલતા સાંભળે. અને લોકોએ એ ઉપદેશ સાંભળ્યો અને ઉપદેશ એવો હતો કે તમે ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા. તો શું થઈ ગયું? એ ઈસુ જીવતા થઈ ગયા. અમે જોયા છે એમને, અમે એના સાક્ષી છે કે. અને ઈસુ ઉપર જતા રહે છે, ફરી ન્યાય કરવા માટે આવવાના છે. આમ પછી જો તમારી હાલત થાય એટલે લોકોએ વિશ્વાસ કર્યો. એક તો આપણે આ લોકોને ઓળખીએ છીએ, આ લોકો હિબ્રુઓ છે, આપણી ભાષામાં અચાનક કેમના ઉપદેશ કરે છે. અને આવો ઉપદેશ એટલે ઘણા બધા લોકોએ વિશ્વાસ કર્યો. પરંતુ આ લોકોની પર જ્યારે પવિત્ર આત્મા આવ્યા એટલે મંડળીની સ્થાપના થઈ. અને મંડળીની સ્થાપના થઈ તો જે મંડળીના લોકો હતા એ લોકો બહાર નીકળ્યા અને લોકો બહાર જઈને એ લોકો ઉપદેશ કરવા લાગ્યા. હાલેલુયા. મંડળીના લોકોએ શું કર્યું? બહાર જઈને ઉપદેશ કર્યો.
એટલે પ્રભુની મંડળીના લોકો છે ને એ આવું કરે, ભેગા થાય ખરા પણ પછી બહાર નીકળે એટલે બહાર જઈને ઉપદેશ કરે. એ પ્રભુની મંડળીના લોકો કે જે બહાર જઈને લોકોનો ઉપદેશ કરે છે. પિત્તર, પાઉલ, ફિલિપ, એ લોકો બધાનું તમે વાંચો પ્રેતના કૃત્યની અંદર, આખો દિવસ બધા બહારથી બહાર ફર્યા કરે લોકો. પણ રવિવાર આવે ને, અઠવાડિયાનો પહેલો દિવસ, એ જ્યારે આવે ત્યારે બધા ભેગા થાય. અને બધા ભેગા થાય ત્યારે ખાલી લોકો વિશ્વાસી લોકો, અને એ લોકો ભેગા થાય અને પછી આખી રાત પણ ઉપદેશ ચાલે, પ્રભુ ભોજન પણ લેવાય. એ પ્રાર્થના કે એ વચનની કોઈ લિમિટ ના હોય, બની શકે 24 કલાક બેસતા હોય, આખી રાત બેસતા હોય. પેલો યુ ખસેમાં જ પડી ગયેલો નીચે. એટલે જ્યારે આ લોકો અઠવાડિયા દરમિયાન બહાર ફરતા હતા તો બહાર જઈને ઉપદેશ કરતા હતા. આ છે મંડળી, કે મંડળીના લોકો અઠવાડિયામાં એકવાર જ્યારે ભેગા થાય ત્યારે તે બધા ખરીદાયેલા લોકો, ત્યારે પવિત્ર આત્માવાળા લોકો. પણ એ પવિત્ર આત્માવાળા બાકીના દિવસે બહાર નીકળે અને બહારના લોકોને સુવાર્તા પ્રગટ કરે. એ મંડળીના લોકો. જો કોઈ બહાર જઈને આ કામ નથી કરી શકતું તો સમજી લેજો કે એ મંડળીના લોકો નહીં. યુના જેવું કામકાજ ના ચાલે. યુનાને ભલે બાઇબલમાં સ્થાન મળ્યું હોય પણ આજ્ઞા પાલનમાં નહોતા. એ જબરદસ્તીથી એમણે આજ્ઞા પાલન કર્યું. 1,20,000 આત્મા બચ્યા, તમને પોતાને ગમ્યું નહીં. અને ના ગમે ને, એ મંડળીના લોકો નહીં, એ મંડળીની બહારના લોકો છે. જે લોકોને બહાર જઈને ઉપદેશ નથી આવડતો, જે લોકો બહાર જઈને આત્મા જીતી નથી શકતા, એ ધ્યાનથી સાંભળી લેજો કે એ મંડળીના લોકો નથી, એ મંડળીની બહારના લોકો છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા લોકો નથી. ગેઝી કે ભલે એલિસા સાથે રહેતા હોય, પ્રબોધકની સાથે રહેતા હોય, પ્રબોધકની વાતો સાંભળતા હોય, પણ પ્રબોધકવાળી વાત એમનામાં ના આવતી હોય અને લોભ લાલચ એમનામાં હોય તો સમજી લેવાનું કે મંડળીમાં નથી. જો કોઈ માણસના જીવનની અંદર લોભ અને લાલચ છે તો સમજી લેવાનું કે મંડળીમાં નથી. એ મંડળીનો સભ્ય નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલો નથી અને એ પવિત્ર આત્માથી એ ભરપૂર પણ નથી. અનાન્ય અને સાફીરા જેવા હોય કે જે પ્રેરિતોના પગની આગળ મૂકી ના શકતા હોય, એટલે સમજી લેવાનું કે મંડળીના સભ્યો નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના લોકો નહીં, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા નહીં. લોભ અને લાલચ એ મંડળીની અંદર ભૂલથી પણ એ ના હોઈ શકે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા છે એ અલગ લોકો છે. હુમનાયોસ અને એલેક્ઝાન્ડર, એ લોકોએ વિશ્વાસ પડતો મૂક્યો અને જેમનું હૃદય નિર્મળ થઈ ગયેલું હતું એ દૂર કરીને ફરી પાછા હૃદયની અંદર કચરો ભરી નાખ્યો. લોકોની પ્રત્યે વેરભાવ આવી જવો, લોકોની નિંદા થવી અને લોકોની ખોટી વાત જો તમારું હૃદય મોડા દ્વારા બોલતું હોય તો સમજી લેવાનું કે એવો વ્યક્તિ એ મંડળીનો સભ્ય નથી રહી શકતો. એ મંડળીનો સભ્ય નથી, પ્રભુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલો નથી. અને ખરીદાયેલો હતો તો પાછો નીકળીને ગંદો થઈ ગયેલો છે. એણે પેલા ભૂંડ જેવું કામ કરેલું છે કે એને ગમે એટલું નવડાવો ધોળા પણ ફરી પાછું એને કાદવમાં જ જવાનું ગમે છે. એના જેવું એનું કામ છે. એ પવિત્ર આત્મા એણે સાચવી રાખ્યો નથી અને માટે મંડળીનો સભ્ય એ રહી શકતો નથી. દેમાસ કે જે આ જગતની ઉપર પ્રેમ કરીને નીકળી જાય છે, પાઉલને છોડીને જતા રહે છે, તો સમજી લેજો કે પાઉલને છોડીને જતા રહે ફરી જગતની ઉપર પ્રેમ કરનાર થઈ જાય, એ મંડળીનો સભ્ય ના હોઈ શકે. જગત પર જેને પ્રેમ હોય એ મંડળીના નથી, એને તો ઈશ્વર પ્રત્યે જ પ્રેમ હોય. હાલેલુયા. ધ્યાનથી ઈશ્વર વચન સમજજો કે પ્રભુએ કીધું કે પિત્તર, તારી પર હું મારી મંડળી બાંધીશ અને એની પર હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. હાદેસ એટલે ખબર છે કોઈને? હાદેસ આપણો ગુજરાતી શબ્દ નથી. હાદેસનો મતલબ થાય પાતાળ, એનો બીજો અર્થ થાય છે ઊંડાણ, અને ઊંડાણનો બીજો અર્થ એવો થાય કે જે શૈતાનની જગ્યા છે. એ ખ્રિસ્ત વિરોધી કે જે ઊંડાણમાંથી નીકળવાનો છે અને ફરી પાછો નર્કમાં જવાનો છે, એવું ઊંડાણમાંથી નીકળવાનો છે. આ હાદેસ એટલે દુષ્ટાત્માઓની જગ્યા. પ્રટેકરણ 9 ત્યાં વાંચો, ત્યાં લખેલું છે કે એક દૂત આવ્યો અને એણે કહે છે એક ઢાંકણું પૃથ્વી પરથી ઉઘાડ્યું, ખાડાનું ઢાંકણું ઉઘાડ્યું અને અંદરથી ધુમાડાની ભઠ્ઠી જેવો ધુમાડો નીકળ્યો. અસંખ્ય દુષ્ટાત્માઓ બહાર આવ્યા. આ પાતાળમાં રહેવાની જગ્યા એ શેતાન માટેની છે અને કહે છે કે એ શેતાન એટલે કે એના દુષ્ટાત્માઓ
એનું મંડળી પર જોર નહીં ચાલે. અને હવે મંડળી એટલે કોઈ ઝુંડ નથી, હવે મંડળી એટલે કોઈ ટોળી નથી. બની શકે કદાચ 50 જણ ભેગા થયા હોય, પરંતુ એમાં 4 જ જણ એવા હોય કે જે પ્રભુ શ્રી કૃષ્ણના લોહીથી ખરીદાયેલા છે. એમાં 4 જ જણ એવા છે કે જે પવિત્ર આત્માથી ભરપૂર છે. તો એ 4 જ જણ મંડળીના સભ્યો છે, બાકી તો ખાલી ઝુંડ ભેગું થયું છે. એટલે પ્રભુ કહે છે કે જે મારી મંડળી હું બાંધીશ પિત્તર પર, એની પર હાદેસી સત્તાનું જોર નહીં ચાલે. અને જ્યારે જ્યારે શેતાન કોઈના હૃદયમાં એને કામ કરી જાય છે અને કામ કરી શકે છે, તો એનો મતલબ કે હાદેસી સત્તાનું જોર એની પર ચાલી રહ્યું છે. અને હાદેસી સત્તાનું એની પર જોર ચાલે છે, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તી પિત્તર પર બાંધેલી મંડળીઓ સભ્ય નથી. આ ધ્યાનથી સમજો કે શેતાનને ઈશ્વરે કોઈ એવો અધિકાર નથી આપ્યો કે કોઈને ફળ ખવડાવી શકે, કે કોઈની પાસે ગાળો બોલાવી શકે, કોઈની પાસે ક્રોધ કરાવી શકે, કે કોઈની પાસે નિંદા કરે છે. એને મારી નાખી શકે ખરો એ અધિકાર આપેલો. પેલો ના માને, નથી માનતો, મારું નિંદા નથી કરતો, ચોરી નથી કરતો, વ્યભિચાર નથી કરતો, હત્યા નથી કરતો, મારી નાખું, એ મારી નાખી શકે ખરો. માણસ મરી જાય પણ પાપ ના કરે. એ પિત્તરની મંડળીનો સભ્ય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાંધી, એની પર હાદેસી સત્તાનું જોર ના ચાલે. આજે પ્રભુ આપણને મંડળી વિશે કહી રહ્યા છે કે એમની મંડળી અલગ છે. આ દુનિયા પર ઢગલો મંડળી છે, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. તમે કોઈ પણ મંડળીના સભ્ય હોઈ શકો, એનાથી કોઈને કશું લેવા દેવા નથી. તમારું નામ કોઈના રજિસ્ટ્રેશનમાં છે, એનાથી કોઈ લેવા દેવા નથી. એની જે બી વ્યવસ્થા હોય એનાથી ઈશ્વરે કોઈ લેવા દેવા નથી. પણ એની સાથે જો તમે પિત્તર પર જે મંડળી બંધ થઈ એના સભ્ય નથી, તો તમને ખોટ જશે. ભલે કદાચ મંડળી બહુ મોટી હોય, જેમાં લાખોની સંખ્યામાં માણસો હોય, એમાં નામ હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં નામ નહીં હોય તો પ્રોબ્લેમ થશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં નામ છે, અને પછી જો બહાર કદાચ કોઈ મંડળીવાળો તમારો સ્વીકાર નથી કરતો તો બી કોઈ વાંધો નથી. એ મંડળીમાં છે ને તો સ્વર્ગ પાકું છે. પણ પૃથ્વી પરની કોઈ બી મંડળીમાં નામ છે, પણ પેલી મંડળીમાં નામ નથી તો આપણને ખોટ જશે. આના માટે પૃથ્વી પરની જેટલી મંડળીઓ છે એના માટે કદી આપણે લડીએ નહીં કે ભાઈ તું ફલાણો, તું ઢીકણોનું, આનું, આ તેમ. હા, એ એટલે મંડળી કોઈને કોઈ બાંધેલી છે, એ એના નિયમો છે. તમે જાઓ એમને ત્યાં, તમે ત્યાં બેસો એમને ત્યાં. એ લોકોને દફન ક્રિયા સોંપેલી છે, એ લોકોને મેરેજ કરવાનું સોંપેલું છે, એ કામ એ લોકોને કરવા દો. પણ આત્મિક કામ ફક્ત પ્રભુ કરે છે. અને પિત્તર પર બંધાયેલી મંડળીની અંદર એ બાઇબલના બધા નીતિ નિયમો કામ કરે છે. બાકીના બધા લોકો કદાચ પ્લસ માઇનસ કરતા હશે. કોઈ બાપ્તિસ્મા આપતું હશે તો કોઈ બાપ્તિસ્મા કાઢી નાખતું હશે, કોઈ મોટાને આપતું હશે તો કોઈ નાનાને આપતું હશે, કોઈ કુંડમાં આપતું હશે તો કોઈ નદીમાં આપતું હશે, કોઈ છાંટાનું આપતું હશે, ગમે તે કરતું હશે. એનાથી કોઈ મતલબ નથી આપણને. આપણને મતલબ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પિત્તર પર મંડળી બાંધી એની. અને એ મંડળીને ઓળખવાની જરૂર છે. એ મંડળીના લોકો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલા લોકો. એ મંડળીના લોકો એટલે પવિત્ર આત્માથી ભરપૂર લોકો. અને એ લોકો જ્યારે સંકટમાંથી બહાર નીકળે એટલે બીજાને 100% લોકો સુવાર્તા પ્રગટ કરનારા લોકો હોય છે. જો આ 3 કામ આપણામાં નથી તો ચેતવાની જરૂર છે. અને હજુ પણ આપણે જીવીએ છીએ તો આપણી પાસે તક છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તી પિત્તર પર બાંધેલી મંડળીના સભ્ય આપણે બની શકીએ. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેની હજરોમાં નમાય. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણી જાતને એક સવાલ કરીએ, આપણા આત્માની આપણે પરીક્ષા કરીએ અને પોતાને આપણે કહીએ કે હું અત્યારે કઈ જગ્યા પર છું. શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાયેલો છું? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ખરેખર ખરીદ્યો છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ખરેખર મારી ઉપર આવી ચૂક્યું છે? જો આવી ચૂક્યું તો ખરેખર શું શુદ્ધ થઈ ગયેલો છું? શું પવિત્ર થઈ ગયેલો છું? શું પવિત્ર આત્માથી આજે ભરપૂર છું? શું આજે મંડળીની બહાર જઈને કે સંગતની બહાર જઈને હું બીજા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કંઈ શિક્ષણ આપું છું? શું એને સુવાર્તા પ્રગટ કરું છું? હું કોઈ આત્માને બચાવવાનો પ્રયત્ન કરું છું? ભલા જો આ 3 કામ આજે દેખાતા ના હોય તો આજે આપણે ચેતી જઈએ અને આજે પ્રભુને કહે કે પ્રભુ, હું હજુ સુધી તમારી મંડળીમાં આવ્યો નથી, હું હજુ સુધી તમારી મંડળીમાં આવી નથી, મને માફ કરો. આજે પ્રભુ ઈસુને કહે કે પ્રભુ, મારે તમારી મંડળીનો સભ્ય બનવું, તમે મને ખરીદો. હું શેતાનના હાથનું પ્યાદું બની ગયેલો છે, ગમે ત્યારે મારી સાથે લડાઈ કરાવે છે, ઝઘડો કરાવે છે, મારી પાસે ખોટા કામ કરાવે છે, ખોટી નજર નંખાવે છે,
પરંતુ પ્રભુ મારે એનો નથી રહેવું. મને તમારા લોહીથી ધુઓ, મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો, મને તમારા આત્માથી ભરપૂર કરો. અને પ્રભુ તમને વચન આપું છું કે પ્રભુ હું અહીંથી બહાર નીકળીશ અને હું બીજા લોકોને પણ તમારું નામ પ્રગટ કરીશ. હું એના જેવું કામ નહીં કરું, બધું લોકોને બચાવવામાં હરખાઈશ. હું તમારી વાતો આનંદથી પાડીશ અને હું તમારા વચન પ્રમાણે ચાલીશ. આજે આપણે ઈશ્વરને વચન આપીએ.